હાલો, જય માતાજી મિત્રો, દાયરાને રામ રામ. હવે આપણે તમને એમ થતું હોય સવારમાં ઉઠીને વિડીયો ઉતારે, પણ નહીં, સવારમાં નથી ઉઠ્યા. આ સવારે 5 વાગ્યાનો વિડીયો છે. સવારે 5 વાગ્યામાં ઉઠીએ છીએ કાયમ. તો સવારે 5 વાગ્યા ઉઠીએ તો અહીંયા બધું ભેગું થાય. એટલે હવે આગળ ઉઠીને ગાયું દોવી છે, ચા પાણી પી લીધો છે. તમને થતું હોય કે ભાઈ આમ ક્યાં ઉપડ્યા, તો આ ગોદામમાં વાસરું પૂર્યા છે. વાસળીઓને હવે કાઢવી જો છે ને, તો હવે વાસરુંને કાઢી લઈએ અને ગાયું દોઈ લઈએ. તમને એમ થાય કે આમાં કેમ આ પૂર્યા છે, તો ભાઈ અહીંયા છે ને કૂતરાનો થોડોક ત્રાસ છે. કૂતરા વીખી ન નાખે એટલા માટે આમાં પૂરી દઈએ, સવારે પાછા કાઢી લઈએ. તો હવે ઉગી ગયો છે દિવસ, અને હવે જો આ ગાયું દોવાઈ ગઈ છે કમ્પ્લેટ. એને હવે છોડી નાખશું, પછી કરી નાખશું વાહિંદું, અને પછી નાખી દેવું નીણ. જો આ 2 વાસરું હતા અંદર સાંજે 5 વાગે સવારે, સવારે 5 વાગે આખો દિવસ આખો રાત એમાં જ રાખવા પડે. દિવસના બરોબર હોય, રાતે ત્યાં હોય, એમાં રાખવા પડે. ને કે કૂતરાનો અહીંયા બહુ ત્રાસ છે ભાઈ. ત્યાં અમારી કારડી છે, અને ઓલા તો તમે વર્તો જ છે, તો ઘણા વિડીયોમાં આવે છે ભોલાભાઈ. પછી આ અમારી બધી ગાયું છે વાડામાં, હજી તો એમ નમ વાહિંદું પીડ્યું છે ભાઈ. સવારે હવે આગળ વાહિંદું કરીને નીણ નાખશું. સવારના 7 વાગ્યા છે, તો આ વાહિંદું બધું કરી નાખશું, પછી નીણ નાખી લેવું, અને પછી જવાનું થાય વાઢવા. વાઢવાનું તો હમણાં કાયમ છે જ ભાઈ, વાઢવા જવું જો હે. લીલું જ ખાય છે ગાયું, પછી વાઢી આવીએ. પછી વાઢીને આવીએ, પછી નીણ નાખી દઈએ. જે આ અમારી જાહલ છે. જાહલબેન કે પપ્પા મારે આવવું છે વિડીયામાં. તો મેં કીધું હાલો કહી દો બધાને જય માતાજી. તો કંઈ એનો અવાજ સમજાણો નહીં આમાં, કે તો એ જય માતાજી કહે છે. આપણે એને ઉતારી લીધો છે ને હવે આપણે જવું છે વાઢવા. હાથમાં ઠેલી છે, પાણીનો શીશો. જો આવી ગયા છીએ વાઢવા. બુસ્કોટ પહેરી લીધો છે, અને હવે આગળ ફફડાવી નાખીએ, વાઢી નાખીએ રિક્ષા. એટલું ઓલે સેટેથી એટલું વાઢી નાખ્યું છે. આગલા વિડીયોમાં બતાવ્યું હતું તમને શરૂઆત કરી ત્યારે. હવે 2 થી 3 ક્યારા રહ્યા છે, એટલે 2 રિક્ષા થાય તો એ વાઢી નાખીએ. બાકી વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. જય માતા.